સુરતના માંગરોળની જીઆઈડીસીમાં આગ લાગવાનો જે મામલો છે, યાન બનાવતી કંપનીમાં આગના લીધે મોટા પાયે નુકસાન થયું છે। પ્લાસ્ટિક ઉત્પાદન કરતી શિવશક્તિ કંપનીમાં આગ લાગી હતી। બાજુમાં આવેલી રંગોલી નામની કંપની સુધી આ આગ પ્રસરી હતી। બંને કંપનીમાં રહેલી મશીનરી માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। 8થી વધુ ફાયર ફાઇટરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે। હાલ ફાયરની ટીમ દ્વારા કુલિંગની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે। તો સુરતમાં જે આગ લાગી હતી અને ત્યાર પછી આ આગ રંગોલી નામની કંપની સુધી પ્રસરી હતી। બંને કંપનીમાં રહેલી મશીનરી અને માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે। મોટું નુકસાન કંપનીના માલિકને થયું છે। આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે, પરંતુ હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે। સુરત જિલ્લામાં મોડી રાતે આગની ઘટના બની હતી અને જે આગ છે એ એક સાથે 3 જેટલી ઇન્ડસ્ટ્રીઝ અને કારખાના છે તેમાં પ્રસરી હતી। હું હાલ જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ જે યાનનું ઉત્પાદન કરતી જે કંપની છે, યાનમાંથી જે પ્લાસ્ટિકનું ધાગા બનાવવાની કંપની છે તેની અંદર આગ પ્રસરી હતી। પ્રથમ જે આગ લાગી હતી તે જે આની તરફ જે બીજી અન્ય એક જે કંપનીઓ છે તેમાં આગ લાગી હતી અને આગ જોતજોતમાં અન્ય 2 કંપનીઓમાં પણ પ્રસરી હતી। મહત્વનું છે કે જે રીતે ગતરોજ પવનની તીવ્રતા વધુ હોવાના કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી, ત્યારે અહીં આપણી સાથે એક કામદાર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। आप बताएं कैसे आग लगी थी, आपको कुछ पता है? हाँ सर, जैसे समय रात का शाम का 7:30 बज रहा था, लगभग 7:30 से 8 बजे के बीच में अपना वो हमारे रंगोली डिस्ट्रिक्ट के बगल में एक फैक्ट्री था कोई, वहाँ से पहले उसमें फायर हुआ था। उसके बाद में अपना फैक्ट्री उनके फैक्ट्री से टच था पूरा, उसमें से अपने फैक्ट्री में फायर पकड़ लिया और हम लोगों ने बहुत कोशिश किया। फायर ब्रिगेड का गाड़ी भी आया था, कई गाड़ी, लेकिन फिर भी नुकसान तो आपके सामने है। अच्छा, तो बाजू की कंपनी और ये जो कंपनी है दोनों, वो क्या क्या बनाया जाता है? हमारा सर यान का फैक्ट्री है। अच्छा। उनका तो सर हम देखे नहीं क्या चीज़ का है, हमारा यान का फैक्ट्री है। अच्छा, कितनी फायर थी रात को? भयंकर था साहब, फायर तो भयंकर था, बोलने लायक नहीं साहब पूरा। कितनी गाड़ी आई थी फायर की? गाड़ी तो लगभग मुझे लगता है साहब 7-8 गाड़ी के आसपास होगा। उतना उस भीड़ में कोई गिनती भी नहीं कर पाया कितना गाड़ी क्या था, लेकिन गाड़ी तो भयंकर आया था साहब। अच्छा, पूरी मशीनरी राख हो गई है? पूरा कुछ नहीं बचा था, पूरा जल गया साहब। જે ચોક્કસથી દ્રશ્યમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે આ કંપની છે એ આગની ઝપેટમાં આવતા ભસ્મીભૂત થઈ ગઈ છે। જ્યાં જુઓ ત્યાં ફક્ત રાખ જ જોવા મળી રહી છે અને આજે સ્ટીલનો જે શેડ હતો તે પણ ભસ્મીભૂત થઈ ગયો છે। મહત્વનું છે કે જે સામેની તરફ જે કંપની છે તેમાં જે યાનના મશીનો છે, તમામ જે મશીનરી છે તે રાત્રે મોડી દરમિયાન સુધી જે આગ હતી તેમાં રાખ થઈ ગઈ છે, કારણ કે જે આગ ખૂબ જ વિકરાળ હતી। 8થી વધુ જે ફાયરની ગાડીઓ છે તે ઘટના સ્થળ પર આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી હતી, પરંતુ આગ ખૂબ જ વિકરાળ હોવાના કારણે જે 3 જેટલી જે ઇન્ડસ્ટ્રીઝ છે, શિવશક્તિ તેમજ રંગોલી, આ જે 3 જેટલી કંપનીઓ આવેલી છે તેમાં આગ પ્રસરી હતી અને હાલ જે રીતે આગ કાબૂમાં આવી છે, પરંતુ 8થી 10 કલાક જેટલો સમય આ આગને પર કાબૂ મેળવવામાં લાગ્યો છે અને હાલ જે રીતે આગની ઘટના બની છે તેને લઈને ફાયરની ટીમ દ્વારા હાલ તો આગને કાબૂમાં લઈ લેવામાં આવે છે, પરંતુ જે કંપની સંચાલક છે તેણે મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જો કે હાલ આ આગ કયા કારણોસર લાગી તે અંગે પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, માંગરોળ, સુરત।